કે જેઓ બહુ વધારે નુકસાન અને ખોટમાં લોકો છે. અલ્લઝીના દલ્લ સa'યુહુમ ફિલ હયાતિદ દુનિયા, આ એ લોકો છે કે એ લોકોની મહેનતો બરબાદ થઈ આ દુનિયામાં, દુનિયાના જીવનમાં. શું કામ? કારણ કે હું યહસબૂના, કારણ કે એ લોકો એમ વિચાર કરતા હતા ઇન્નહુમ યુહસિનૂના સુનઆ, કારણ કે એ દુનિયામાં બહુ સારું કામ કર્યું, બહુ સારું કરી રહ્યા છે. પણ હકીકતમાં જોઈએ તો આ લોકોના કાર્યો સારા નહીં હતા. અને ખુદાવંદ આલમ કહે છે કે જિંદગી એ બધા કાર્યોમાં વિતાવી નાખી કે જે કાર્યો અલ્લાહને પસંદ નહીં હતા. તો પછી પ્રોબ્લેમ એ આવે છે એ ઇન્સાન ઉપર કે એ લોકો નુકસાનમાં રહેશે. આપણે અત્યાર સુધી ઘણા કારણોની, લગભગ 4 કારણોની વાત કરી કે જેમાં ઇન્સાન એ વસ્તુના કારણે ખોટ અને નુકસાનમાં ફસાય છે. પહેલું, હિસાબ ના કરવાના કારણે. બીજી વસ્તુ, કયામત માટે મહેનત ના કરવી, કયામતને સુધારવા માટે મહેનત ના કરવી. અલ્લાહના મકરો ફરેબ, અલ્લાહના મકર અને ચાલાકીથી અમાનમાં રહેવું. અને ચોથી વસ્તુ, ગઈકાલે જે આપણે વાત કરી, એકલું પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ગઈકાલે શું વાત કરી હતી? ચોથું કારણ આપણે જે ગઈકાલે બયાન કર્યું હતું, શું હતું? યાદ નથી કોઈને? માશાઅલ્લાહ, મેં ભૂલી ગયો. આજે આપણે 5મા કારણ વિશે વાત કરીએ. ખાબ વ ખસિરા અબ્દ લમ યજઅલ અલ્લાહ ફી કલ્બિહી રહમતન લિલ બશર. કે નુકસાનમાં છે એ ઇન્સાન કે જેના દિલમાં ખુદાવંદી આલમે બીજા માણસો માટે રહેમ ના રાખ્યો હોય. અગર જો આપણે રહેમ દિલ નથી તો સમજીએ આપણે પણ ખોટમાં છીએ. રહેમ દિલી શું છે? રહેમ ઇન્સાનને ક્યારે આવે અને ઇન્સાન સખત ક્યારે બને? વિચાર કરીએ. આ સૌથી મોટી બેરહેમી કહેવાય કે 6 મહિનાના બાળક માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાણી માંગે અને પાણીના બદલામાં તીર મારે. ચાલો, તીર મારે, એક બારનો તીર માર્યો હોય તો આપણે એમ કહેવાય કે ઈ પણ બેરહેમી છે. પણ આ બેરહેમીની હદ ઈ કહેવાય કે 3 ભાલનો તીર અલી અસગરને મારવામાં આવે છે, કે જે તીર ઊંટ અને ઘોડાને મારવામાં આવતું છે. વિચાર કરીએ, બહુ સખ્ત વસ્તુ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ 900 જખ્મોથી ચૂર. ખબર છે કે હવે શહીદ થવાના છે, પરંતુ બેરહમીની હદ ઈ છે કે એમના સીના ઉપર સવાર થાય છે અને ગળું કાપે છે. ચાલો, ગળું કાપે ઈ પણ બેરહમી. આ તો બેરહમીની હદ ઈ છે કે બુઠા ખંજરથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું ગળું કાપે છે. બેરહમીની હદ ત્યાં છે કે જ્યાં યતીમાને દિલાસો દેવાના બદલે જનાબે સકીનાના ગાલો ઉપર તમાચા લગાવવામાં આવે, કાનમાંથી બાલીને છીની એવી રીતે લેવામાં આવે કે કાનમાંથી લોહી ચાલે. આ બેરહમી છે. આ બેરહમી છે કે આહલે બૈત અલૈહિસ્સલામને કરબલાથી કૂફા ને કૂફાથી શામ દરબદર ફેરવવામાં આવ્યું. આ બધું બેરહમી. ખુદાવંદી આલમ કહે છે કે જે ઇન્સાન આ દુનિયામાં બેરહેમ થઈ જાય છે, એના દિલમાં રહેમ નથી હોતો, તો પછી ખુદાવંદી આલમ કહે છે આ લોકો નુકસાનમાં છે, ખોટમાં છે. ઇસ્લામ રહેમ દિલી શીખાડે છે. ગઝબ, સ્વાર્થ અથવા તો આપણે કહીએ કે જડ બુદ્ધિના માણસો, એ ઇસ્લામ નથી શીખાડતા. સખત દિલી ઇસ્લામ નથી શીખાડતા. ખુદાવંદી આલમ ઇન્સાનને નમાઝ પઢવાનું કહે છે. સૂરે હમ્દ ની શરૂઆત
रहमान और रहीम। तो रहमान અને રહીમ શબ્દ ચાર વખત ખુદાવંદી આલમ સૂરે હમ્દમાં આ વાત કરે છે। બિસ્મિલ્લાહમાં બે વખત, સૂરે હમ્દમાં બે વખત કે ખુદા તમારો રહીમ દિલ છે। ખુદાવંદી આલમ રહીમ છે, રહેમાન છે। તો હવે આપણા માટે પણ જરૂરી છે કે આપણે આ દુનિયામાં રહેમદિલી ઇખ્તિયાર કરીએ, માણસો ઉપર રહેમ ખાઈએ, નકરું સ્વાર્થ માટે દુનિયાના અથવા પોતાના નફ્સના સ્વાર્થ માટે થઈ અને બીજા ઉપર સખ્તાઈ ના કરી નાખીએ। હવે આ રહેમદિલી બહુ વસ્તુ મહત્વની છે આપણી જિંદગીમાં અને એને આપણે આપણી જિંદગીમાં ઉતારવી જ પડશે। કેવી રીતે ઉતારવું? તો કહે છે કે ખુદા રહેમાન છે, એને યાદ કરો। જે કોઈ ઇન્સાન રોજ 100 વખત યા રહેમાનની તસ્બીહ કાઢે છે, 100 વખત કહે એટલે કે એક તસ્બીહ રોજ કાઢે છે, ખુદાવંદી આલમ એના દિલને દયાળુ બનાવે છે, રહેમ દિલ બનાવે છે। અથવા તો કહેવામાં આવે છે કે તમે અવારનવાર સૂરે રહેમાનની તિલાવત કરો, આ પણ એક ઇન્સાનની જિંદગીમાં રહેમદિલી લઈ આવે છે। अगर इंसान चाहे कि एनो दिल नरम थाय, रहमदिली आवे, तो પોતાના બચપનને યાદ કરે કે બચપનમાં એના ઉપર કેવી રીતે રહેમ કરવામાં આવ્યો હતો। અગર ખુદાવંદી આલમે માના દિલમાં મોહબ્બત ન રાખી હોત તો કોઈ માં આપણને જણવા માટે અથવા તો જન્મ દેવા માટે તૈયાર હતી? આ તો ખુદાવંદી આલમ છે કે માના દિલમાં રહેમત અને મોહબ્બત રાખી કે એ પોતાના બચ્ચાને જન્મ આપે છે। કોઈ औरत પોતાના બાળકને દૂધ ન પીવડાવત અગર જો ખુદાવંદી આલમે એના દિલમાં રહેમ ન રાખ્યો હોત। કોઈ માં પોતાના બચ્ચાને રાત રાત જાગી અને એની સંભાળ ન લેત અગર જો ખુદાવંદી આલમે રહેમ ન રાખ્યો। अगर जो खुदावंदी आलम बाप ना दिल में रहम ना राख्यो हो तो कोई बाप अपनी आंगળી પકડવા માટે તૈયાર નહીં। માટે જરૂરી છે આપણે આપણા બચપનને યાદ કરીએ કે જેથી આપણું દિલ જે છે એ રહેમ દિલ બને। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલા રહેમ દિલ હતા। કોઈનો પણ બચ્ચું હોય રસૂલે ખુદા પકડી અને એને વાલ કરતા, પ્યાર કરતા, કારણ કે ખુદાવંદી આલમને આ રહેમદિલી પસંદ છે। અને જે કોઈ ઇન્સાન ના દિલમાં રહેમ નથી, ખુદાવંદી આલમ કહે છે કે ઈ કયામતને કબૂલ નથી રાખતો, ઈ અસલન મુસલમાન નથી। અબુ સુફિયાન મક્કામાં જ્યારે કહેત પડેલો, દુષ્કાળ પડેલો, ત્યારે રોજ એક ઊંટ કાપતો, કારણ કે ત્યારે માણસો પાસે ખાવાનું નહીં હતું, પ્રોબ્લેમ હતો, તો રોજ એક ઊંટ, એના પાસે ઊંટ પણ જાજા હતા અબુ સુફિયાન પાસે, ઊંટને નહેર કરે અને એને ઝબા કરી, સાફ કરી, એના ગોશના પડતા ભાગ કરી અને એના ફામી, એના બચ્ચાઓ, એના સગાવાલામાં બરદાસ્ત કરતા। પરંતુ એક વખત એવું થાય છે કે અબુ સુફિયાન બધાને બરદાસ્ત કરતો હોય છે, પોતાના ફામીમાં પોતાના બચ્ચાઓને, નવાસાઓને, પોતરાઓને ગોશ્ત આપતો હોય છે, તો એક યતીમ બાળક આવી જાય છે ત્યાં અને કહે છે, આય અબુ સુફિયાન, તું તો રોજ જે છે એક ઊંટ કાપે છે બધા માટે, તારા ફામી માટે। હું યતીમ છું, મારા મા બાપ નથી, ગરીબ છું, ભૂખ્યો છું, મને પણ થોડું ગોશ્ત દે તો હું પણ પકાવીને કંઈક ખાય અને મારું પેટ ભરું। અબુ સુફિયાન ના દેવું તો એક તરફ, બલકે તમાચો મારીને એને કાઢે છે। ખુદાવંદી આલમ ઈ વખતે આ આયતને નાઝિલ કરે છે, અરાયતલ લઝી યુકઝ્ઝિબુ બિદ્દીન, શું તમે જોયા છે એવા લોકોને કે જે દીનને ઝુઠલાવે છે? અરાયતલ લઝી યુકઝ્ઝિબુ બિદ્દીન અલ્લઝી યદઉલ યતીમ, આ ઈ લોકો છે કે જે યતીમને તરછોડે છે। તો જે કોઈ ઇન્સાનના દિલમાં રહેમ ન રાખ્યો હોય ખુદાવંદી આલમે, તો સમજીએ કે ઈ
इंसान असलन धर्म ने कबूल नहीं રાખતો કારણ કે ઇસ્લામ ધર્મ સુલહનો ધર્મ છે ઇસ્લામ ધર્મ જે છે રહેમત અને મોહબ્બત અને પ્યારનો ધર્મ છે પણ ઇન્સાન અગર જો એના બદલે સખ્તી કરવા લાગે તો ખુદાવંદ આલમ કહે છે કે અસલન મુસલમાન નથી કે જેના દિલમાં રહેમ ના હોય સખત દિલ કે જે દિલ અલ્લાહને પસંદ હતા કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જેને રહેમતુલ લિલ આલમીન બનાવીને મોકલવામાં આવ્યા છે કાયનાત માટે રહેમતનો સબબ છે આપણે જોઈએ છીએ કે જૂના જમાનાના લોકો અગર જો અલ્લાહની બારગાહમાં કુફર કરતા અલ્લાહને ઝુઠલાવતા તો ખુદાવંદ આલમ એના ઉપર અઝાબ નાઝિલ કરતો કેવી રીતે અઝાબ નાઝિલ કર હઝરત નૂહ ની કૌમે હઝરત નૂહ ને ઝુઠલાવ્યા વરસાદ અને તોફાન પાણીનો અઝાબ મોકલ્યો બધાને ડૂબાડી નાખ્યા हजरत सालेह ना जमाना में ऊंटनी ने मारी नाखी तो खुदावंद आलमे अजाब मोकल्यो जनाबे लूत नी कौम के जे फासिद થઈ ગઈ હતી બરબાદ થઈ ગઈ હતી खुदावंद आलमे એના ઉપર અઝાબ મોકલ્યો પણ રસૂલ ખુદાની કૌમ ઉપર અઝાબ ઝાહિરી અઝાબ નથી આવતો શું કારણ કે ખુદા રહીમ છે અને रसूल ने रहमतुल लिल आलमीन बनावीने मोकलवामां આવ્યા છે કયામતના દિવસે પણ ખુદાવંદ આલમ રહીમ હશે મુમિનો ઉપર લુત્ફો કરમ કરશે એટલું આપશે વલા સૌફા યુતીકા રબ્બુકા ફતરદા ખુદાવંદ આલમ ઇન્સાનને કયામતના દિવસે એટલું અતા કરશે કે ઇન્સાન રાજી થઈ જશે ખુશ થઈ ખુદાવંદ આલમ રહીમ છે એના રસૂલને રહેમતુલ લિલ આલમીન બનાવીને મોકલ્યા છે અને એટલું કયામતમાં મોમિનોને અતા કરશે કે મોમિનો રાજી થઈ જશે અને કયામતના દિવસે જ્યારે મોમિનોને આ બધી નિયામત અને માફી અને બધું કરવામાં આવતું હશે ત્યારે શૈતાનને પણ લાલચ જાગશે કે કાશ શાયદ આજે ખુદાની રહેમત જોશનો છે તો મને પણ ખુદા જે છે માફ કરી દેશે અને જન્નતમાં દાખલ જ્યારે કે એવું બનશે નહીં કારણ કે ખુદાવંદ આલમ રહેમાનની સિફત મોમિન અને કાફિર બધા માટે છે પણ રહીમની સિફત ખુદાવંદ આલમની ફક્ત કયામતમાં મોમિનો માટે છે અને આ રસૂલે ખુદા રહેમતુલ લિલ આલમીન બનાવીને મોકલવામાં આવ્યા છે તો કેટલાય એવા હુકમ આપણા માટે રાખી દીધા કે જો તમે લડાઈમાં જાઓ તો ભાગતા માણસનો પીછો ના કરજો भागी से चल्या जाओ आ रहीम दिल अगर कोई मानस हाथ में आवी जाए दुश्मन हाथ में आवी जाए लड़ाई में कैद થઈ જાય તો એને કતલ ના કરજો अगर जो दुश्मन कैदी बनी जाए पकड़ाई जाए અને લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલી નાખે મુહમ્મદ રસૂલુલ્લાહ ઇસ્લામ ને કબૂલ કરી લે ભલે મોઢાથી તો એને મૂકી દેજો મારજો ના કતલ ના કરો એક જંગમાં એવું થયું કે એક માણસ લડાઈમાં મુસલમાનના એક સિપાહીની સામે આવે છે લડાઈ કરે છે પણ ઈ કાફિરના હાથમાંથી તલવાર ચાલી જાય છે કારણ કે સામે મુસલમાન જોડાતો હતો હવે ઓલાને જેવો મારવા જાય છે તો પોતાની જાન બચાવવા માટે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ કહી દે છે કલમો પડી નાખે છે ઓલો કહે છે મને ખબર છે તારી જાન બચાવવી છે તો એના ઉપર તલવાર મારે છે रसूल खुदा ने जरे आ बातनी खबर पड़े छे इस सिपाही ने टोके छे के भाई ते शा માટે આવું કર્યું તો કે યા રસૂલુલ્લાહ મને ખબર છે કે પોતાની જાન બચાવવા માટે મુસલમાન થયો તો હકીકી મુસલમાન રસૂલ ખુદા કહે છે વાંધો નહીં ભલે ઝાહિરી ભલે જાન બચાવવા માટે પણ તારે મૂકી દેવો કારણ કે મુસલમાન થઈ ગયો આ રસૂલ ખુદાની રહેમ દીધી રસૂલ ખુદા હુકમ આપે છે કે યાદ રાખો તમે કોઈ દુશ્મનને લડાઈમાં કતલ કરો તો એવું ના બને કે તમે એના ટુકડે ટુકડા કરી નાખો એવું ના જરા બની જાય મૂકી દો તમે જરૂરી નથી કે તમે એના કાન કાપી નાખો નાક કાપી નાખો હાથ કાપી નાખો એવું ના કરો બલકે મુસલા જેને કહેવાય છે ટુકડે ટુકડા નાખો કોઈ કેદીને મોતની સજા આપવાની હોય તો એવી રીતે એને મારો કે એને વધારે અઝિયત ના થાય ટુકડે ટુકડા કરવાના છે કારણ કે ઈ જમાનામાં
કોઈ કેદીને મારવો હોય તો એને તડપાવીને મારતા. પેલા હાથ કાપી નાખશે, આગળ કાપશે, એક એક કરી કાન કાપશે, નાક કાપશે, જીભ કાપશે, પગ કાપશે અને પછી એને મારશે. રસૂલે ખુદા કે આવો ના કરો. રસૂલે ખુદાનો હુકમ લડાઈના મેદાનમાં ઈ પણ છે કે તમે રહેમદિલ રહો. તમે માણસોને મારો, જાનવર અને ઊંટોને ના મારો ખોટી રીતે. હતા કે એક વખત જનાબે બિલાલ જ્યારે લડાઈનો જમાનો પૂરો થઈ ગયો, લડાઈ પૂરી થઈ ગઈ પછી જે એ લોકોના ફામી લોકો કેદ થયા હતા ઓરતોને બધા, એ લોકો બહુ વધારે ગિરિયા કરતા હતા, બહુ આહોસારી કરતા હતા. એટલે બધા પૂછે છે કે આ લોકોની હાલત કેમ આવી ખરાબ છે? કોઈ માથું પછાડે છે દીવાલ ઉપર અથવા પોતોમાં, પથ્થર ઉપર લોહી નીકળી આવ્યું હતું. રસૂલે ખુદા કે છે આવી હાલત આ લોકોની છે કે શું કામ? તો કે યા રસૂલલ્લાહ, બિલાલ જે છે આ બધા લોકોને મક્તલમાંથી પસાર કર્યો છે અને આ ઓરદો પોતાના શહીદોને જોઈ અને આહોસારી કરે છે, માતમ કરે છે અથવા તો માથું પછાડે છે, લોહી લુહાણ થઈ ગયા છે સદમાના હિસાબે. રસૂલે ખુદા નારાજ થઈ જાય છે, ગુસ્સે થાય છે, બિલાલને બોલાવે છે, બિલાલ તે આ શું કર્યું? તો કે યા રસૂલલ્લાહ, કુરાનની આયત છે ને કે મુમિનની સિફત ઈ છે રહમાઉ બૈનહુમ વાશિદ્દાઉ અલલ કુફાર, કે મુમિન ઈ છે કે આપસમાં રહેમદિલ હોય અને કાફિરો ઉપર બહુ સખ્તી કરનાર હોય. તો યા રસૂલલ્લાહ, મેં આ સખ્તી કરવા માટે આ લોકોને બધાને મક્તલમાંથી પસાર કર્યા. રસૂલે ખુદા કહે છે કે કુરાનની આયત બરાબર છે, સખ્તી કરવાની છે, પરંતુ એનો મતલબ ઈ નથી કે જે કાફિર છે એના બાલ બચ્ચાઓ કે જેને કઈ ગુનાહ નથી કર્યા, આપણી સામે આવાજ નથી ઉઠાવી, એને તો આવી રીતે હેરાન કરે. આજ પછી આવું ન કરજો. રસૂલે ખુદાએ રજા નથી આપી, રસૂલે ખુદાએ રજા નથી આપી કે આ કાફિરના ફામીને હેરાન કરવા માટે એ લોકોને ત્યાંથી પસાર. આ છે રસૂલે ખુદાને કહે. મૌલાએ કાયનાતની જિંદગીમાં જોઈએ તો શું કરે છે? મૌલાએ કાયનાતના માથામાં ઝરબત લાગે છે અને જ્યારે ઇબ્ને મુલજિમને સામે પકડીને લાવવામાં આવે છે તો મૌલાએ કાયનાત જે રહેમદિલી બતાવે છે એ જોવા જેવી છે. ડોક્ટર ત્યાં હતા, હકીમ ત્યાં હતા, માથામાં દોરો નાખ્યો ને બહાર કાઢે છે, આખો લીલો થઈ ગયો કે જે એકદમ સેરવો સુધી, વેચા સુધી ઉતરી ગયો છે. હવે ઇમામ અલી અલૈહિસ્સલામને બચવાના ચાન્સીસ નથી. બસ તમે વધારે દૂધ પીવરાવો કે જેથી શ્વાસો જરાક વધે, બીજું કઈ નહીં થાય. જવાબ આપી દીધો. હવે જ્યારે ઇબ્ને મુલજિમને પકડીને લાવવામાં આવ્યો તો ઇબ્ને મુલજિમ પ્યાસો હતો. શું કામ? કારણ કે ભાગી રહ્યો હતો. ઇમામ અલી અલૈહિસ્સલામને માથામાં ઝરબત મારી, માણસોની પાછળ દોડીને પકડીને લાવે છે. હવે શ્વાસ ફૂલી ગઈ હતી, પ્યાસો હતો. ઇમામ કહે છે પ્યાસો છે? કે હા. એ જે દૂધ ઇમામ અલી અલૈહિસ્સલામ માટે લાવવામાં આવ્યું હતું, ઇમામ કહે છે કે આને પીવડાવો. ઇબ્ને મુલજિમ, આ રહેમદિલી નથી તો શું છે? એટલું જ નહીં, બલકે ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામ ને વસિયત કરે છે કે જો ઇબ્ને મુલજિમને વધારે તમે તલવાર ન મારજો. અગર હું જીવતો રહ્યો તો મને ખબર છે મારે એની સાથે શું કરવું છે, પણ તમારે ઇંતકામ લેવો છે તો તમને દ્રોહ નથી, તમને રજા નથી કે ઇબ્ને મુલજિમના માથામાં એક તલવારના ઘાથી વધારે, કારણ કે મારા માથામાં એક તલવારનો ઘા માર્યો છે. તમે એને ટુકડા નહીં કરી નાખતા, એને માથામાં ફક્ત એક જ ઘા માર્યો. આ ઇમામ અલી અલૈહિસ્સલામ વસિયત. જનાબે ઉમ્મે કુલસુમને પણ વસિયત કરીને નીકળે છે રાતના. કહે ઉમ્મે કુલસુમ, હું જાઉં છું, અમારી છેલ્લી રાત છે. ઇફતાર ત્યાં કર્યો હતો ને છેલ્લી 19મી રાત. શું કહે છે કે જે આ કુકડા અને મુર્ગા બી પાળેલી છે, બતક પાળેલા છે, અગર જો તારાથી સચવાઈને તું બરાબર ખાવાનું દઈ શક તો જ એને રાખજે, નહીતર મૂકી દેજે, આઝાદ કરી દેજે. એ લોકો પોતાની હાથે પોતાનું ખાવાનું પૂરતી દેશે. આ છે ઇસ્લામ. રહેમદિલી શીખાડે છે, દયા ભાવ શીખાડે છે,
ઇસ્લામ સખ્તીનો ધર્મ નથી, ઇસ્લામ રહેમદિલીનો ધર્મ છે. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગીમાં જોઈએ. હસીન બિન નમીર પ્યાસો રસ્તામાં છે, જબાન મોઢામાંથી બહાર નીકળી ગઈ છે. ઇમામ એને પાણી પીવડાવે છે પોતાના હાથથી. ચોથા ઇમામ પેલો માણસ હસીન ઇબ્ન નમીર પૂછે છે કે તમે કોણ છો કે મને પાણી પીવડાવો છો? તમારો તારુફ, તમારી ઓળખાણ શું છે? તો કહે છે આના અલી ઇબ્ન હુસૈન, હું અલી ઇબ્ન હુસૈન છું, ઇમામ હુસૈનનો ફરજંદ છું. તો કે અગર જો તમે મને ઓળખતા હોત તો કોઈ દિવસ પાણી ના પીવડાવો. તો કે તારી ભૂલ છે, હું તને ઓળખું છું, તું હસીન ઇબ્ન નમીર છો, તું ઈ છો કે જે મારા ભાઈ અલી અકબરના સીનામાં બરછીનું ફળ મારેલું છે. પણ ઇમામ રહેમદિલી છે, ઇન્સાનિયતને પ્યાસો નથી જોઈ શકતો. ઇમામ હુસૈનની સામે લશ્કર આવે છે તો શું કરે છે ઇમામ? નથી જોતા કે આ લોકો અમારો ઘેરો કરીને કરબલા લઈ જવા માટે આવ્યા છે. નહીં, જોવે છે ઇન્સાન પ્યાસો છે, પાણી પીવડાવે છે. મૌલાએ કાયનાત જંગે સિફીનમાં માવિયા ઇબ્ન અબી સુફિયાને પાણી બંધ કરી દીધું. માલિક અશરફ ને ઇમામ હસન ને હઝરત અબ્બાસ, ઇમામ હુસૈન, મોહમ્મદ હનફી આ બધા ભેગા મળી હુમલો કરે છે અને નહેરનો કબજો મેળવી લે છે. પછી ઇમામને પૂછે છે હવે કરવું છે શું? આપણે કબજો કરી નાખીએ એ લોકોએ જેમ કર્યું તો લડાઈ આસાનીથી જીતાઈ જશે. ઇમામ કહે છે ના, આ ઇસ્લામ રજા નથી આપતો, રહેમદિલી શીખાડે છે. ભલે દુશ્મન છે પણ એને પણ પાણી પીવડાવો. આ ઇન્સાનને રહેમદિલી ઇસ્લામ શીખાડી રહ્યું છે. હવે આપણા માટે જરૂરી છે કે આપણે કંઈક આના ઉપરથી દર્શ મેળવીએ. એમ નથી કે જ્યારે ઇસ્લામ આપણને રહેમદિલી, દુશ્મન સાથે પણ રહેમદિલી ઇખ્તિયાર કરવાનું કહે છે તો આપણે આપણા સમાજમાં એકબીજા પ્રત્યે દયા ભાવ ના રાખીએ, સાખ્ત બનીએ. એ મને આમ કર્યું તો એટલે હું આમ કરીશ, એ મને આમ કર્યું તો એટલે નહીં. તમે માફ કરતા શીખો. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ મજલિસમાં અમુક વસ્તુ બયાન કરીશ કે કઈ કઈ વસ્તુથી આપણું દિલ રહેમદિલીમાં ઇખ્તિયાર થાય છે, દયા ભાવ આપવામાં આવે છે. અગર મોકો લ્યો, અગર જો ઇસ મોકો નથી અને આપણો મૌઝૂ આમાં પૂરો નહીં થાય તો ઇન્શાઅલ્લાહ બીજા મૌઝૂ પર ચાલ્યું જઈશું. પણ જરૂરી છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં આ દિલને દયાળુ બનાવે. ઘણી વખત આપણને એમ થાય કે હવે આપણે જોઈએ કે આપણું દિલ દયાળુ છે કે નહીં, આપણા દિલમાં દયા છે કે નહીં, કેમ ખબર પડે? તો જોઈએ કોઈ નાનો બાળક રડતું હોય ને ખુદ આપણે તડપતા હોય, બરાબર છે, આ દિલમાં રહેમ છે. કોઈની મુસીબત ઉપર આપણું પણ પેટ બળતું હોય, બરાબર છે, રહેમદિલી છે. પણ કોઈની મુસીબત ઉપર આપણે રાજી થતા હોય કે હા લાગનો છે, ભલે બાટા કાઢો, તો આ બધી વસ્તુ સખત દિલની નિશાની છે, કડવાહાટની નિશાની છે. દુશ્મન કેમ ના? પરંતુ આપણા માટે જરૂરી છે કે આપણે આપણા દિલને રહેમદિલ બનાવીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું નથી શીખવાડ્યું આપણને? લડાઈના માટે જઈ રહ્યા હતા, લડાઈ માટે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી, ઇન્શાઅલ્લાહ આપણે 40માં એની વાત કરશું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્રના ઝાહિર હતા. એ લડાઈમાં હર વખતે જાતા. કહે છે 21 લડાઈમાં રસૂલે ખુદા ખુદ ગયા હતા. એમાં 19 લડાઈમાં જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી સાથે હતા. 2 લડાઈમાં પણ એક લડાઈમાં જોવે છે કે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી ચાલીને જાય છે. એના પાસે ઊંટ નથી. દર વખતે ઊંટ અથવા ઘોડો હતો એમની સાથે, આજે નથી, પોતે ચાલીને આવે છે. રસૂલે ખુદા કહે છે કે આય જાબિર, તમે આજે ચાલીને આવો છો? તો કે હા યા રસૂલ, અમારા પાસે આ વખતે ઊંટ નથી. તો કે આવું છે અમારા પાસે. રસૂલે ખુદા પોતાનો પગ આગળ કરે છે કે પગ ઉપર પગ રાખી અને રસૂલે ખુદા સાથ આપે છે અને એને પોતાના ઊંટ ઉપર સાથે ચડાવે છે, સાથે બેસાડે. એટલું જ નહીં, બલકે એ
કે તારી હાલત શું છે આ વખતે? તો કે યા રસૂલલ્લાહ, આ વખતે હાલત મારી જરાક કફોડી છે. તો કે કેમ? તો કે મારા બાપનો ઇંતકાલ થઈ ગયો. મારા ઘરમાં 7 મારી નાની બહેનો છે, 7 બેન છે મારી. રસૂલ ખુદા કહે છે મેં સાંભળ્યું છે કે તે શાદી પણ કરી લીધી. તો કે હા, એક બેવા औरत સાથે મેં શાદી. તો કે કેમ બેવા? તું હજી જવાન છો, કોઈ જવાન દીકરી લેવી હતી? તો કે યા રસૂલલ્લાહ, મારા ઘરમાં જે 7 બહેનો છે એની સંભાળ લેવા માટે થઈને મેં મોટી ઉંમરની औरत સાથે શાદી કરી છે કે જેથી હું મારી 7 બહેનોને સંભાળી શકું. અગર કોઈ જવાનને લાવું તો બધી સરખી થાય, કોણ એને સંભાળ લે? તો મેં બે રીતે વિચાર્યું, કોઈ બેવા औरत પણ સચવાઈ જાય અને મારી 7 બહેનોની પણ સરખી પરવરિશ જેને જરૂરત હોય એની સંભાળ, એની આદતોને સુધારી શકે, એની પરવરિશ કરી શકે. રસૂલ ખુદા કહે છે કે તારી હાલત કેમ છે? તો કે યા રસૂલલ્લાહ, મારા પપ્પાની વફાત પછી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે મારો બાપ કઈ વારસો મૂકીને જવાના બદલે કર્જો મૂકીને ગયો છે. તો કર્જો પણ નથી ભરાતો, તો હવે એક પછી એક વસ્તુ વેચવા માટે કાઢી છે. રસૂલ ખુદા કહે છે કે તારી પાસે બાગ તો છે ને? તો કે હા, ખજૂરનો બાગ છે, ઝાડ છે, એમાં ખજૂરના ઝાડ છે. કે રસૂલ ખુદા ફરમાવે છે કે આ વખતે જ્યારે ખજૂર તોડવાની મોસમ આવે ત્યારે મને જરાક જાણ કરજો. તો કે ઠીક છે. આ રસૂલ ખુદાની રહેમદિલી પોતાના ઊંટ પર સવાર કરે છે, આખો અહેવાલ કુર્સી કરે છે અને જ્યારે ખજૂર તોડવાની મોસમ આવી રસૂલ ખુદા ખુદ જઈ અને ખજૂર તોડવા લાગે છે. અને બરકત એટલી થઈ અને ખુદ રસૂલ ખુદાએ પણ અમુક પૈસા એમાં ઉમેર્યા કે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીનો બધો કર્જ નીકળી ગયો અને જિંદગી પણ સારી થઈ. આ રસૂલ ખુદાએ રહેમત કે તમે તમારા મોમિન ભાઈની મદદ કરો, આ રહેમદિલી છે. બાકી કોઈ પડતું હોય ને એના ઉપર પાટું મારો તો આ રહેમદિલી નથી. જખ્મો ઉપર નમક છાંટવું મુસલમાનની સિફત નથી. અથવા તો કોઈના પેટમાં છરી લાગેલી હોય તો એને ડગાવી આ મુસલમાનની આદત નથી. મુસલમાન છે રહેમદિલ છે, મરહમ પટ્ટી કરવા વાળો છે. એમ નથી કે કોઈની મુસીબત ઉપર આપણે વધારે મુસીબત, કોઈની મુસીબત ઉપર આપણે ખુશ થઈએ. આ બધી વસ્તુ આપણને શોભા નથી. રહેમદિલી ઇસ્લામ આપણને શીખવાડે છે. હદીસમાં છે ખાબા વ ખસિરા અબ્દુન મન લમ યજઅલિલ્લાહુ ફી કલ્બિહી રહમતન લિલ બશર. નુકસાન અને ખોટમાં છે ઈ માણસ કે જેના દિલમાં ખુદાવંદી આલમે રહેમ ના રાખ્યું. માટે જરૂરી છે આ દિલમાં રહેમ જરૂર રાખવું. જ્યારે કોઈ મુસીબત સાંભળી તો આ દિલ ગમગીન થવું જોઈએ. કૂફાના બાજારમાં જ્યારે જનાબે સકીના પાણી માંગે છે, કૂફી અમ્મા બહુ પ્યાસી છે, તો એક औरत જોવે છે કે આ બચ્ચી પ્યાસી છે, પાણીનો કૂઝો લઈને આવે છે અને કહે છે એ બેબી આ બચ્ચીને પાણી પીવડાવી દો, પ્યાસી છે. જનાબે સકીનાના હાથમાં પાણી આપવામાં આવે છે. એ औरत કહે છે પાણી પી લ્યો ને પછી મારા માટે જરાક દુઆ કરજો. કહે છે સકીના પહેલા પાણી ના પીજે, પહેલા આના માટે તું દુઆ કર અને પછી તું એના માટે તું પછી પાણી પીજે. જનાબે સકીના પોતાના નાના હાથને અલ્લાહની બારગાહમાં મદદ કરે છે અને કહે છે બીબી તારી પહેલી દુઆ શું છે? કહે છે મારી પહેલી દુઆ એ છે કે જેવી રીતે તમે લોકો યતીમ અને કૈદી થયા છો એવી રીતે મારા બચ્ચાઓ યતીમ અને કૈદી ના થાય. કહે જાય પરવરદિગાર તને સકીનાની યતીમીનો વાત, જેવી રીતે અમે યતીમ થયા છીએ એવી રીતે આ લોકોના બચ્ચાઓ યતીમ ના થાય. બીબી તારી બીજી દુઆ શું છે? કહે છે મારી બીજી દુઆ એ છે કે અમને મદીના જાવ નસીબ થાય. જ્યારે મદીનાનું નામ સાંભળે છે
जनाब ज़ैनब कहे थे, ऐ उम्मे हबीबा, अगर जो तू तेरा आका हुसैन ने तेरी शहजादी ज़ैनब कुलसूम ने हिया जोवे तो तू शू ओळखी लईश। कहे छे के हम ना ओळखू, मैं કેટલા વર્ષો એ લોકોની કલીસીનો શરમ હાસિલ કર્યો છે, હું એ લોકોના ઘરમાં પરવરિશ પામી છું, કેમ ન ઓળખું। જનાબ ઝૈનબ કહે છે, ઉમ્મે હબીબા, તે મને ક્યાં ઓળખ્યા? હું તારી શહેજાદી ઝૈનબ, ન કે નેઝા પર નજર કર, તારા આકા હુસૈન, ન પૂછ અમારા ઉપર શું મુસીબત આવે। ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا نبيا خدا واسط محمد وعلى محمد وعمر مسلس रज़ा कबूल फरमा। हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा। खुदा हक मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सलामत इज़्ज़त फरमा।